જન્મભૂમિ પ્રથમ તીર્થ આ છે માણાવદરનો 150થી વધારે વર્ષ જૂનો નવનાલાનો પુલ. તેમની નીચેથી ખડખડ ખડખડ કરતી સારવતી નદી એટલે કે ખારો નીકળે છે. માણાવદરમાં જોરાવર બાગમાંથી નવાબ નવનાલાના પુલ ઉપર પસાર કરી સિનેમા ચોક થઈ જેલ દરવાજા થઈ ગાંધી ચોકમાં પ્રવેશતા હતા. આ માણાવદરને જોડતો આ નવનાલાનો પુલ છે. આપ નિહાળો છો. 24 કલાક વાહનોની અવર જવરથી ધમધમતો આ નવનાલાનો પુલ છે. માણાવદર નવાબે નવનાલા સ્ટેશન પ્લોટમાં આવેલા પુલમાં 8 નાલા અને મિત્રી દરવાજા તરફ જવાના 7 નાલાનો પુલ હતો. અત્યારે માત્ર 2 જ પુલ હયાત છે, એક નવનાલાનો પુલ અને સ્ટેશનનો પુલ. આ નવનાલાના પુલથી વેડવા, સરદારગઢ, ધોરાજી, જીલાણા, બુરી, બાટવા, પાજોદ, પોરબંદર તરફ હાઈવે તરફ જોડતો આ નવનાલાનો પુલ છે. આજે પણ 150 વર્ષ પછી પણ અડીખમ રીતે એ નવનાલાનો પુલ ઊભો છે. અત્યારે ઉનાળો છે. સારવતી નદી એટલે કે ખાલી ખમ છે, પણ એ અડગ થઈને માણાવદર શહેરને જોડતો આ નવનાલાનો પુલ આજે અડીખમ ઊભો છે. એમની પાછળ વિરાટ માણાવદરની રેફરલ હોસ્પિટલ વિરાટ સ્વરૂપ ધારણ કરી એનો વિકાસ થઈ રહ્યો છે. આપ નિહાળો છો. આ માણાવદરની આ તસવીર છે. ખૂબ જ સુંદર રીતે આ તસવીર છે. આ નવનાલાના પુલની બાજુમાં જ ગુજરાત સરકારે રિવરફ્રન્ટ બનાવ્યું છે. એ રિવરફ્રન્ટ ઉપરથી આ આપણે વિડીયોગ્રાફીના દર્શન થઈ રહ્યા છે. જૂનાગઢ, વંથલી અને માણાવદરથી બાટવા, સુલતાનાબાદ, પાજોદ, પોરબંદર, ઉપલેટા, ધોરાજી તરફ જવા માટે એકમાત્ર આ નવનાલા પુલ આપણું હાથવગું સાધન છે. આજે પણ ખૂબ જ એ નવાબી કામગીરીથી મજબૂતાઈથી ઊભો છે, પણ કેટલા વર્ષ ટકે એ તો સમય કહેશે. આની મરામત થાય, જીર્ણોદ્ધાર થાય, રિપેરિંગ થાય તો આવનારા દિવસોમાં આ નવાબી પુલ અકબંધ રહી શકે છે. આ નવાબી પુલમાં એટલે કે નવનાલા પુલ માણાવદરનું ઐતિહાસિક ઘરેણું છે. અને માણાવદરના નવાબ જોરાવર બાગમાંથી જ્યારે એમનો રસાલો નીકળતો અને એ ગાંધી ચોકમાં આવતો ત્યારે અહીંથી એ પસાર થતો હતો. નવનાલા પુલની બાજુમાં જ રેફરલ હોસ્પિટલ છે, કન્યા શાળા છે, તાલુકા પંચાયત બિલ્ડિંગ પણ ત્યાં આવી ગઈ છે. આપ નિહાળો છો એ માણાવદરના નવનાલા પુલની નવાબી તસવીરો, નવાબી યાદો સાથે આજે પણ નવનાલા પુલ અડીખમ ઊભો છે. જન્મભૂમિ પ્રથમ તીર્થ, જન્મભૂમિ પ્રથમ તીર્થ, જન્મભૂમિ પ્રથમ તીર્થ, જન્મભૂમિ પ્રથમ તીર્થ. નવનાલા પુલને નાકે માણાવદરનું પાવરાવું સાહેબું છે. રિવરફ્રન્ટની અહીં સાઈડ પણ છે, પણ એ સમયની સાથે આજે બધું ઇતિહાસ બની ગયું છે.